હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ઢાબા સ્ટાઇલ આખી ડુંગળીનું શાક. તેના માટે મેં નાની એવી ડુંગળી લીધી છે. આ લોકોનું કહેવું છે કે ઢાબા જેવું શાક ઘરે બનતું નથી, પણ આજે તમને એક અલગ જ મસાલો કરીને બતાવીશ જે તમને ઢાબા જેવો જ સ્વાદ લાગશે. સૌપ્રથમ આપણે ડુંગળીને આવી રીતે કટ કરી લઈશું અને તેના કોથળા કાઢી લઈશું. કાઢી લીધા છે. હવે આપણે તેનું શાક બનાવશું. ડુંગળીનું શાક ડાયરેક્ટ બનાવવાનું નથી, પણ તેને પહેલાં તેલમાં તળી લઈશું, પછી તેનો વઘાર કરશું. સૌપ્રથમ આપણે એક પેનમાં તેલ ઉમેરીશું. તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે. આપણે તેમાં ડુંગળી એડ કરીશું અને તેને મીડિયમ ફ્લેમ પર રહેવા દઈશું. ડુંગળી સતરાય છે ત્યાં સુધી આપણે તેનો મસાલો બનાવી લઈશું. હવે મિક્સર જારમાં આપણે નાખશું સેવ, ચણા, કાશ્મીરી ચટણી, ગરમ મસાલો જે ઘરે બનાવેલો છે, તજ, લવિંગ, બાદિયામાંથી, થોડાક સફેદ તલ, વરિયાળી, આમચૂર પાવડર અને મગફળીનો ભૂકો. હવે તેને સારી રીતે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. હવે આપ જોઈ શકો છો કે મસાલો તૈયાર કર્યો ત્યાં સુધીમાં આપણે ડુંગળી સારી રીતે સતરાઈ ગઈ છે. ડુંગળીને સારી એકદમ ચડવા નથી દેવાની, તેને 80% જેવી જ રહેવા. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બધી ડુંગળી કાઢી લઈશું. હવે પેનમાંથી વધારાનું તેલ કાઢી લઈશું અને આમાં જ આપણે શાકનો વઘાર કરીશું. એટલે તેમાં નાખશું રાઈને સારી રીતે સાતરવા દઈશું. હવે આપ જોઈ શકો છો કે રાઈ સારી રીતે સતરાઈ ગઈ છે. હવે તેમાં એડ કરીશું થોડું જીરું, તમાલપત્ર, 4 થી 5 આખા મરી, 2 નાના ટુકડા તજ અને તેને સારી રીતે ખાવા દઈશું. હવે તેમાં એડ કરીશું થોડી હિંગ. પછી ઉમેરીશું ટમેટાની ગ્રેવી, જે મેં 4 થી 5 નામ લીધેલા છે. હવે તેમાં એડ કરીશું હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી મરચાં, હવે તેને સારી રીતે મિક્સ કરી દઈશું. પછી તેમાં એડ કરીશું કાશ્મીરી મરચું. કાશ્મીરી ચટણી એડ કરવાથી તેનો રંગ સરસ આવે છે. થોડીક વાર ચડવા દઈશું. હવે આપણે જોઈ લઈશું કે ટમેટા કેવા સરસ ચડી ગયા છે. હવે આપણે તેમાં જે મસાલો ક્રશ કર્યો હતો તે ઉમેરીશું. અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા પછી તેમાં થોડું પાણી ઉમેરીશું, જેથી કરીને મસાલો બની છે. મસાલાને મિક્સ કર્યા પછી તેને ઘડીક વાર રહેવા દઈશું. જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી મસાલો ચડવા દેવો. હવે આપ જોઈ શકો છો કે મસાલામાં તેલ છૂટું પડી ગયું છે. આ રીતે હલાવી દઈશું. હવે તેમાં આપણે બધી ડુંગળી એડ કરી દઈશું અને તેને સારી રીતે હલાવી લઈશું. આપ જોઈ શકો છો કે ડુંગળીનું શાક કેવું સરસ લાગી રહ્યું છે. હવે તેને થોડીક વાર માટે રહેવા દઈશું. તેને રહેવા દઈશું જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી. આપણે શાક ચેક કરી લઈશું. આપ જોઈ શકો છો કે શાકમાં તેલ હવે છૂટું પડી ગયું છે. હવે આથી લીલા ધાણા બાઉલમાં આપણે શાક લઈ લઈશું. તો તૈયાર છે આપણું ઢાબા સ્ટાઇલ આખી ડુંગળીનું શાક, જે રોટલા સાથે ખાવાની ખૂબ મજા આવશે. તમે જોઈ શકો છો શાક કેવું સ્વાદિષ્ટ બન્યું છે. આપને જો મારો વિડીયો ગમ્યો હોય તો
એક લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.